તો રાઘવી મને કહી કે એક વિડીયો બનાવી આપે, ડાન્સનો વિડીયો બનાવીને ડાન્સના મને સ્ટેપ શીખવાડે રહી. બતાવો કેવા ડાન્સના સ્ટેપ હે. જો ફર્સ્ટ સ્ટેપ, હા. સેકન્ડ સ્ટેપ, હા. અચ્છા, ઓકે ઓકે. થર્ડ સ્ટેપ, ઉપર આગળ ડાન્સ પેલા કરવા દે. ગીત કયું હોય એ તો કે કાસે કે તાઈ બબચા તો એકા ચાંદ સિક્કા. मैं तेरी तनी तुम्हारा हुकुम हुकुम ઓહો. तुम्हारा हुकुम हुकुम एक પેલું મને એમ કે આ તે ક્યાં જોયો સ્ટેપ? ફોનમાં જોયો ને, તો પછી તારા સ્ટેપ ક્યાં રહ્યા? આ તો તે ફોનમાં જોઈને કોપી કરેલા હે. અને આ જો અમારા માનો બ્રશ કરવાનો ટાઈમ આ હે, મતલબ પછાડના કેટલા વાગેરા રાખું? 3 વાગેરા, 3 ની 3:30 વાગેરા. હવે બ્રશ કરેલા. ભૈયા તો પછી ઓલો આપણે ડાન્સ કરી શકીએ રા, દીદીએ મને ઓલો શીખવાડ્યો. પણ મને ડાન્સ નથી આવડતો. પણ હું તને સ્ટેપ પોતે શીખવાડી. ના, મન નથી કરો, મન નથી કરો. ના, તું જા આરામ પડી જા. હમણાં તારી ફ્રેન્ડ આવશે, જા તું જા. અરે પણ નથી હંતે. ના, તું જા. અને અમારા માં કઈ ટૂથપેસ્ટ થી બ્રશ થોડી કરે, કઈ શેનાથી બ્રશ કરે તમને બતાવું. તો આ છે અમારા માનો ટૂથપેસ્ટ. જે કચ્છના હશે માણસો એને ખબર હશે કે આની અંદર શું હે. તો તમને ખબર હશે કે ગામડાની ડોસીમાં હોય ને આમ ખબર હે કે આમ ચીકણી લઈને સૂંઘે, બસ ચીકણી જેવો જ પાવડર હે. તો એ આનાથી એ બ્રશ કરે, જેને ભજર કહેવાય. તો આ ડબ્બાની અંદર ભજર હે ને એ ડોસીમાં વર્ષોથી આનાથી જ બ્રશ કરતા આવ્યા. અને પછી કેવું થઈ જાય ખબર કે અગર બ્રશ ના કરે ને તો એને અંદર દાંતમાં દુખે, એટલે રેગ્યુલર એને બ્રશ કરવા ખપે જ. એક જાતનો નશો થઈ જાય, સમજી ગયા ને. બાકી વરસાદનું આગમન થઈ ગયું હોય, જોવો વાહ જબરદસ્ત વરસાદ પડેલો. તો આપણી આ વાળી માથેવાળી ટાંકીઓમાં પાણી થઈ ગયું ખતમ, એટલા માટે આપણે લગાડીએ અહીંયા કને મોટર. અને આ ટાંકામાં તો હજી પાણી ઘણું બધું હોય. આમ તો પાણી ક્યારેય ખૂટે નહીં, પણ જ્યારે ગવર્મેન્ટનું પાણી 2-3 દિવસ ના આવે ને લગાતાર, તો અહીં આ દિક્કત ઊભી થાય. એટલે ફરી પાછું આપણે ચડવું પડે. આમ તો શું ઘરમાં એટલા મેમ્બર બી નથી કે વપરાશ વધુ હોય, તો શું ક્યારેક એવું થઈ જાય તો વળી પાછું આપણે મોટર લગાડીને પાણી ચડાવી દઈએ. તો પાછલા 1.5 વર્ષથી આપણો સાથ દેતી હતી આપણી ચંપલને, હવે અહીંયાથી એ ઉખડી જાય રહી. એટલા માટે આપણે હવે નવી ચંપલ ધારણ કરીએ જોવાની. અને આ ચંપલને હજી આપણે હાકલશું. આનાથી અગર ફેવિક્વિકથી ચીપકતી હશે તો આને ચોંટાડીને હજી આપણે ઘરે પહેરવા કે હાલશે. તો જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને મને સવારના જ ફોન આવ્યો કે આ વર્ષે આપણી સમાજમાં યશોદામાં જે હોય ને એને માટીના બનાવવાના. મતલબ હર વર્ષે શું હતું કે અમારે લાકડાના યશોદામાં હતા, જેને શું વિસર્જન કરવા જઈને તો આમ પાણીમાં ડૂબાડીને ફરી પાછા સમાજમાં લઈ આવતા. પણ આ વર્ષે એવું નહીં, આ વર્ષે તો માટીના યશોદામાં બનાવાય. એટલે મને ફોન આવ્યો તો પછાડના કે આવજે. તો જોઈએ અગર ફોન આવશે તો આપણે ત્યાં જવું હોય. તો જો રાઘવીને આજે પછાડથી કામ મળ્યું એક, એની ચડ્ડીની રબડ ઉખડવી હજી એકની ઉખડી ગઈ, ખાલી હજી એક વ્યક્તિ બી ઓછું બાકી છે. તો એટલું બાકી છે ને, પછાડથી લાગી ને હવે આટલું બાકી રહ્યું હે. એટલું હોય નથી, આટલું હે જો આ રહ્યું, આટલું બાકી હે. હવે હા એ બરાબર છે. જઈ બોર થાય ને ત્યાં કામ દઈ દેવાનું હે ને બાબુ, હાલશે ને તને આવું કામ. બાકી આપણે કઈ પછાડના ફોન આવ્યો નહીં કે આપણે જે યશોદામાં ગળવા જવા, એટલા માટે હું બી ગયો નહીં. મને ફોન આવ્યો તો હું ગયો, પછી મને એમ લાગેલું કે એ લોકોનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો હશે સાહેબ, એટલા માટે ફોન ના આવ્યો મને. તો આજે જમવામાં હે ફરી પાછી ઢોકળી, આની કટિંગ મસાલા કાજુ કતરી, આની કટિંગ રાગવી જ કરીને જો પીસ બનાવે, ક્યાંક ઝીણો ક્યાંક ઝીણો ક્યાંક જાડો. હે તને કીધું તો ઊભી રહેજે પછી કટ કરજે, તોય કટ કરી નાખ્યું. અને આ વાળી થાળી છે ને સ્પેશિયલ રાગવું, કેમ કે આની અંદર મરચાં અને મસાલા નથી હે ને, મોડીએ એટલે કલર અલગ છે જો, અને પીળો એનો ઓરેન્જ છે. તો મને એમ હતું કે યશોદામાં બનાવવાનું આજે કાર્યક્રમ ચાલુ નહીં થયો હોય, પણ વિરેનભાઈને ફોન આવ્યો હમણાં મને કંઈક 10-10 વાગે. તો જો અહીંયા કને કામ ચાલુ હોય ભાઈ. તો આ જો અમારા ગામના વડીલ સમાજના વડીલ રમણીક કાકા અને વિરેનભાઈને લાગ્યા હોય. હજી બેઝ બન્યો હોય, હજી આને ઘણું ટાઈમ લાગશે, મતલબ શાયદ અઠવાડિયું લાગશે નહીં કાકા? હોય એટલે શું દિવસના કામ હોય, રાતેનું જે ટાઈમ મળે એમાં જ બનાવવાનું હોય. હવે જે આ કડક થશે, સુકાશે, એના પછી આના માટે કલર બલર કે જે બી હશે એ થશે. તો હાલ ઘડી તો આનાથી આપણે બેઝ બનાવીએ. અને અહીંયા કને બનેરી ચાય. ઓમાં માટી હોય કે શું હોય આજે લગાવરા? પીઓપી હોય ને? અચ્છા અચ્છા માટી કરીને હુકાય એટલે નો કેમ કરેક્ટ પડીએ બધા રૂબી કરેક્ટ પડીએ કુરકે પૂરોમાં હાલી બરાબર પહેલા એમને કઈ હાલા થતા અમને
તો આને સુકાતા 1 દિવસ લાગશે નહીં? 1-2 દિવસ સુકાઈ ગયું સુકાઈ ગયું? આમ ગરમ ને આમ હાથ લગાવો એકદમ અચ્છા. તાવ આવે ને એટલે ગરમ થઈ જાય ના મને એમ કે 1-2 દિવસ લાગતું હશે સુકાતે પછી એના માથે. થોડું માલ ચડાવશું પેલો અમે હા પછી આનું ફેસ લેશું બરાબર. પછી એને આ ફેસ પછી હાથને બધા હાથ ફેસ ઉટકાવી દઈશું વળી એમ થાય જો રેગ્યુલર કારીગર તો છે નહીં આપણે હવે વળી કદાચ એમ થાય ને કે વધારે છોલે ગયું વળી માલ ભરવાનો વળી એમ થાય કે ના કે આ બરોબર ને બરોબર એમ. હા હાથનો ફેસ પછી બદલેલો પછી ના કલર કરીને શણગાર હવે રેગ્યુલર આપણે સજાવી આમ તો શું હોય કાકા અમારા એક્સપિરિયન્સ વાળા હે બીજાને એટલો એક્સપિરિયન્સ નથી જેટલો અમારા સમાજમાં રામની કાકાનો એક્સપિરિયન્સ છે. આ તો શું વચ્ચે સમાજમાં કેન્સલ થઈ ગયું હતું બધું લાકડાના જસોદામાં હતા એ આપણે રાખ્યા હતા. તો હવે અમુક જ કોઈક જ સમય આવા બનેરા એટલે આપણી સમાજમાં કેમ કોઈ દાતા ઉપર હે કે ઓમ હે? તમારી ઈચ્છા હોય ને હા હા તમારી ઈચ્છા હોય તો નોંધાવવાનું મહિલા મંડળ ને યુવક મંડળ એનું સંચાલન કરે બરાબર. એને કેમ લાઈન તમારો નંબર લખાવવો પડે આ નિરંતર આવતી નંબર તો સંજોગો ઓછા છે હોય એની પરિવારમાં કારણ બની ગયું હોય એટલે ગઈ આવતી સાલ નહોતો પ્રોગ્રામ હમણાં આશા લાગે નિરંતર જઈ ગયો એટલે આપણે કંઈ કે આપને માટીવાળા કરવા હોય તો આપણી મરજી એમ ને? એ આપણી ઈચ્છા રેડીમેડ લેવા તમે અચ્છા. clear લેવો તો ભલે બરાબર. ગ્લાસમાં વસ્તુ તમારો કોફી થઈ ગઈ તૈયાર. તો આ જો હવે હાથનો શેપ દેવારો હાથ આમ જો આશીર્વાદ દે ને એવો હાથ આ વાળો બનનારો. ઓકે તો કાલે હું કંઈક 11:30-12 ઘરે આવ્યો હોઈશ અને પછી જે પોલીસનું ને કામ હતું ને જરાક એ પછી પાછળ શાયદ ચાલુ હશે. એટલે શું થયું ઘણા ટાઈમ પછી મેં આ સીન જોયું. મતલબ કે હું જ્યારે નાનો હતો ને ત્યારે અમારા સમાજમાં યશોદામાં ગળાતા હતા. પછી શું કર્યું કે સમાજમાં જ એક એવા યશોદામાં બનાવી દીધા લાકડાના કે જેને વિસર્જન કરવાની જરૂર ના પડે. મતલબ પાણીમાં ડૂબાડીને તમે પાછા લઈ આવી શકો. તો હવે જે આપણે જે જાણ્યું કાલે મને ઘણી બધી વસ્તુ જાણવા મળી કે ભાઈ પીઓપીના યશોદામાં બને ને પીઓપી આવું મને એ બી નથી ખબર કે પીઓપી ભાઈ આટલી વારમાં ગરમ થઈ જાય ને હીટ પકડીને મતલબ કડક થઈ જાય એમ. અને એમ કે 2-3 દિવસ સુકાવા રાખવું પડતું હશે જેમ માટીને આપણે સુકાવા રાખવું પડે. પણ ઠીક છે હવે આજે જઈને જોશું કે આપણે કેટલું પ્રોસેસ થાય કાલથી ને આજે હવે આપણે શું કરવું. એટલે હું વિચાર કરું કે એક શોર્ટ્સ બનાવું જે 2-4 દિવસ એકદમ આમ કે શરૂઆતથી કરીને એન્ડ સુધીની પ્રોસેસ આપણે બતાવી શકીએ. એ હું શોર્ટ્સમાં બતાવીશ. બાકી રેગ્યુલર આપણે આ વ્લોગની અંદર જોશું. તો ઠીક છે આ વ્લોગ આપણે અહીં જ એન્ડ કરી રહ્યા. ફરી પાછા મળશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.